માતાજી ગુડ મોર્નિંગ. હવે આપણે ફ્રેશ થઈ જશે. જો એમાં તો ઉઠે હવે આપણે દીવાબત્તી કરી લઈએ. તો આપણે દીવાબત્તી કરી લીધી છે. પછી ચા નાસ્તો કરો. હવે જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. બધા આવી એટલે આપણે ચા નાસ્તો કર્યા ચોકને આપણે ખેતરમાં જાણ ખેતરમાં રૂવેણા આપું બધા રૂવેણા હવે આપું બધા હજુ તો દાંતણ ખાજો 7:30 વાગ્યા તો પહેલાં ઉઠતા નહીં 8 વાગે ઉઠી દાંતણ કરે હવે એ રાત તો વહેલો ઉઠી જાય 7 વાગે હજુ બે તો માં ઊંઘી રહ્યા એક વળી 8:30 ઉઠશી સોંદેથી એમાં તો ઉઠે કાલે તું જીર્યો તું વહેલો ઉઠી ગયો જો ચા નાસ્તો એટલે દઈએ તો બસ પૈસા ગમે લાઇટ બિલ ભરવાનું લાઇટ બિલ જો લાઇટ બિલ આવી ગયું હોય લાઇટ બિલ ભરવાનું હોય 2-3 દાડાનું હોય. કેટલા ભરવાના કેટલા હે સવારે બેસી ગયા નાસ્તો કરવા. પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. જો નાસ્તામાં સર રોટલી અને ચા. હવે ખેતરમાં જાય એમાં તા જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. ઉરાસ કરી આવો નાસ્તો કરવા બેસી જઈએ ગાઈસ. તો મિત્રો આપણે આ વાવલથી કોલવડા રોડ આ બાજુ જવાય કોલવડા આ બાજુ જવાય વાવલ. તો આપણે વાવલ પહોંચી ગયા છે અને જવાનું છે ગાંધીનગરમાં. તો આપણે કોલવડા થઈને વચ્ચે થયા તો જો વાવલનું લોકેશન પણ મસ્ત છે. જેટલું ડેવલપમેન્ટ મસ્ત થઈ ગયું બધું મિત્રો જુઓ અને આપણે એકલા હતા એટલે પછી વચ્ચે આ એક બેઠક મળી ગયો એટલે બેહા લીધા. વાવલમાં બહુ મસ્ત થઈ ગયું બધું હો. ખબર નહીં તો આ વાવલનું થિયેટર હતું પહેલાં રેસ્ટોરન્ટ હતું. હવે અત્યારે શું બનાવીએ આપણે અંગ્રેજી વસ્તુ આવે એટલે હવે શું બનાવ્યું તો ખબર પડતી નહીં. ચલાવશે આપણે ચલાવ બનાવી એક કલાકારી મસ્ત કર્યા સાહિત્યના મય બધું દોર્યું તો મિત્રો આ નાનાભાઈ સાહિત્યના મય બધા દૂર રહે આ દોરવાના કારીગરોએ પૈસા વસૂલ કર્યું. કેટલું મગજ વાપર્યું છે.
ખાવા પીવાનું ચાલે. આપણે જોઈ લઈએ 2 વાગે તો આપણે જાને ખાવા નાસ્તો કરીએ તો પપ ખાતો બસ. એની સિવાય ઘરે જ્યાં ના આ ડાયરેક્ટ હોદના ઘરે જવાનું હોય એમાં તો એન્જોય પપ્પા ઊંઘે. આપણે અરે બબલ રેપ થઈએ. જો હવે આવી જશે આપણે ઘરે. એમાં તો 2 પપ્પા તો થિયેટરમાં હવે જમવાનું શું છે આવું પછી બતાવીએ. નાવાનું છે ખાઈ ખાસ નથી હાથ ધોઈ દો. હાથ ધોઈ ગાઈ જો ઓનમ કનહર. હા કનહર જો હું ગોઈ લે મોટા હું ભરી કાગડો ચમઈ કણ આવ્યો ઓને ચોક ભોળે એટલે આ એક્ટિવા નંબર પ્લેટ દેખાય ને ઓને ચોક ભાડે ને એટલે ઓના એક્ટિવા પાછળ બેસી જવાનું એટલે મારું ઘર વતાવી દે. તો ગાઈસ હવે જમવા બેસી જઈએ. મમ્મી સાસ બટેકા અને લીલી ડુંગળી હુક્કી નહીં લીલી ડુંગળી થઈ. જો ત્યાં તા નાવાનું મારે નાવાનું ખાઈ પછી નહીં જઈએ થિયેટર ખાઈને હવે તમને મળીએ. આપણે થિયેટરમાં આવી જશે નાય નહીં બગડવાનું તો જો તો હા આટલા કોમ ચાલુ. કશું ડિસમિસ થઈ ગયું. આટલા પાડી દઉં તો લે આટલા જ હતું. હું મારા સાથે હતો નહીં કરવું કરતી હું પણ ગાઈસ હવે આપણે થિયેટરમાં આવવાની છે. જો આ હોટલ નમકા રસ્તો અને પેલું મકા ડેટકાનું શોરૂમ હજુ કે નવા આવી નવા આપણે ચોકડી ઉપર બેઠા હોય ના હોટલ કોઈ આવે નહીં જમવા. અત્યારે જોવા હવે આપણે ઘરે જવાનું હોય. તો ગાઈસ હવે થિયેટરમાં આવી છે ઘરે અને જમવાનું આવું બસ. તો જો ગાઈસ આજે દેવ દિવાળી આ પૂરીઓ આમાં કા પૂરીઓ તળાય ને આમાં કા ગોટા ખાય. જો 2-3 ગોટા લઈ અને ગોટા કહેવાય ના જો પેલું મકા પૂરીઓ તળાય ખાલી ચાખું આવ્યું છે. હવે ગાઈસ ને આવવાનું હા મમ્મી ખવાય યાર પૂરી ના ખબર રે પેટમાં દુખાય. જમવાનું શું છે આપણે તમને બતાવીએ. જો ગાઈસ જમવામાં પૂરી ચા અને ગોટા અને બફરનું શાક અને રોટલી. જો પૂરી ચી મસ્ત પોની પૂરી ને લાજે ચાલજે. તો ગાઈસ હવે આપણે ચા લઈ લીધો છે ને જમવા બેસી જઈએ આપણે. ગાઈસ કોને કોને પૂરી ગોટા જે બી બનાવ્યું કોમેન્ટ કરજો. ગાઈસ હવે મળીએ જમી. આપણે જમવાનું જમી લીધું છે
ને બ્લોગ આટલા જ થાય. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. તમારે કોઈ કેવું? તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ હવે મળીએ કાલના બ્લોગમાં.